નકર રોટલા ભૂલી જઈશ, રેસીપી દઈશ ને તો એટલે પછી દઈશ. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે અમારા નવા જ વ્લોગમાં. બાકી બધાને જય માતાજી, જય રામાપીર. તો ભાઈ જો અત્યારે તો ભાઈ બપોરે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને ભાઈ આવી જશે ધાબામાં. તો ભાઈ તમને જોઈને તો ખબર પડી જ ગઈ છે, ખ્યાલ આવી ગયો છે. ને અત્યારનો કંઈક વ્યૂ આવો છે, કારણ કે અહીંયા ધાબામાં થવું એટલે ભાઈ અહીંયા 5G નેટવર્ક આવે એટલે ભાઈ વિડીયો ચડાવવા માટે ભાઈ અહીંયા આવવું પડે, કારણ કે સાંજે અપલોડ કરવાનો એટલે બપોરે વિડીયો ચડાવી દો અને સાંજે પબ્લિક કરી દો. એટલે ભાઈ 5G નેટવર્ક આવતું એટલે ધાબામાં થવું પડે, કારણ કે જો ભાઈ નીચે 5G નથી આવતું એટલે અહીં ધાબામાં થયો હતો. અને હવે વિડીયો ચડી ગયો છે, અપલોડ થઈ ગયો છે ને ભાઈ હવે જવાનું છે નીચે. ફોનમાં ચાર્જિંગ નથી એટલે ફોનમાં ચાર્જ કરી નાખું ને પછી કારખાને જવાનું છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના જઈજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, છો અત્યારે ભાઈ બપોરા કરીને ભાઈ વાડી આવી ગયા છે. ભાઈ વાડી આવીને ભાઈ પડા માટો મારવા આવી ગયા. તો નંબર ઋતુબેન એવા આ બાજુ દૂધિયા વાવા મળ્યા છે. તો ભાઈ જ્યાં જોવાના નકરા કણકા ને કણકા થઈ ગયા છે. તો ભાઈ અહીંયા કણકા છે, અહીંયા હવે મોટી દૂધી થઈ ગઈ છે. જો ભાઈ જો આવી દૂધી થઈ ગઈ છે. હવે લગભગ 4-5 દિવસમાં દૂધિયા ઉતરવા મળશે. પછી દૂધિયા લઈને પણ બાબરા જવાનું થશે. ચાલુ તો હવે દૂધિયા ઉતરે ના બધો ભાઈ સરસ મજાનો ગુલાબનો ફૂલ પણ આજે આવી ગયા છે. તો તમને એને બતાવું તો સરસ મજાના ભાઈ ફૂલ આવી ગયા છે. હતા પણ અમારે ઋતુબીને તોડી લીધા, તો પાંદડા પીડ્યા એટલે એ તોડી લીધા છે. ને હવે ભાઈ ઢોરને નીંદ એવું બધું નાખી દીધું છે. હવે જવાનું છે ઘરે. અને આ જો ભાઈ હવે એક જ બે દીમાં મેથી ખેવી જશે, કારણ કે હવે મોટી થઈ ગઈ છે, ખેહી એવડી થઈ ગઈ છે. આમાં ભાઈ હવે ટ્રેક્ટર હાંકીને એટલે શું કહેવાય દાંતી મારીને ભાઈ બીજું વાવેતર કરવાનું છે. હું વાવેતર કરશું ભાઈ આગળ બતાવશું. હવે ટાણું થઈ ગયું છે ભાઈ કામે જવાનું. તો હવે સારું, હવે ડાયરેક્ટ કામે વહી જઈને ઘરે વહી જઈ. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ફ્રેન્ડ જો અત્યારે ભાઈ કારખાનેથી ઘરે આવી ગયા છો, અને ઘરે આવીને ભાઈ ધાબા માથે પણ આવી ગયો છે. ને ભાઈ ધાબા માથે આવી જો ભાઈ સરસ મજાની ભાઈ પતંગો છોકરા ઉડાડે, કારણ કે ઉત્તરાયણ નજીક આવે છે. કાંટા જામી ગયા છે, થોડીક વાર છે ભાઈ જામી જવાના છે ભાઈ જો. અને અત્યારે ભાઈ સનસેટ ટાઈમ થઈ ગયો છે ને ભાઈ પૂરું થઈ ગયું છે. અને હું આવી ગયો તો ધાબા માથે. તો હાલો એ થોડા અહીંના સિનેમેટિક છે એ બતાવું, તો કન્ટિન્યુ સિનેમેટિક એન્જોય કરો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલા તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે કારખાનેથી આવતા રહેશે, એટલે કે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ને આવીને જો મેં ભાઈ સુલો આપણું કામ જ આવીને રાંધવાનું. તો આવીને જો રાંધવા બેગીશું. નાશ કરું છું બાજરાના રોટલા. આવડતા નથી એટલે ખાલી જોઈ તો કોઈ દાંત ન કાઢતા જેવા આવડે એવા કરું છું ભાઈ. આપણને કઈ આવડતા નથી પણ તોય શીખું છું. એટલે જો બાજરાનો લોટ બાંધવાનું કરી દીધો છે ચાલુ. પેસ્ટ કરવાના બાજરાના રોટલા અને બીજું વઘારેલા ભાત બનાવવાનો છે. ને શાક નો તો હજુ કઈ નેથો નથી, શેનું શાક કર્યું કઈ ખબર નથી. તો જોવા અને એક ભાઈને શાકની રેસીપી જોઈતી હતી, તો આપણે આવતા બુધવારના દિવસે ભાઈ એ રેસીપી તમને મળી જશે. જો કે એમને એમ જોઈતી હોય તો દઈ દઉં કે
ઈ પછી દઈશ. પેલા હું રોટલા કરી નાખું, નકર રોટલા ભૂલી જઈશ. રેસીપી દઈશ ને તો એટલે પછી દઈશ.